હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કઈ રીતે થાય છે અને એને તમારે સમજવું હોય તો આ આમ જનતા છે. ભારતની 90% આમ જનતા A, B, C, D આ બધા લોકો છે. હવે આ 90% લોકોને શેર બજાર ઉપર ભરોસો નથી, અથવા તો એ લોકોને શેર બજારમાં જ્ઞાન નથી, અથવા તો એ લોકો શેર બજારને જુદા છે મિત્રો, એટલે શેર બજારથી દૂર રહે છે. પણ એવા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. મિત્રો આ લોકો જે 90% લોકો છે એ કોઈ 500, કોઈ 1000, કોઈ 2000, કોઈ 5000 આ રીતના માસિક એસઆઈપી કરે છે અને એ આ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 1 કરોડ કે 2 કરોડ રૂપિયાનું રોકાણ થાય છે. હવે આ 2 કરોડ રૂપિયા આ મ્યુચ્યુઅલ ફંડમાં જે ફંડ મેનેજરો છે, મ્યુચ્યુઅલ ફંડને EMC પણ કહેવામાં આવે છે કે એસેટ મેનેજમેન્ટ મિત્રો. અને આ ફંડ મેનેજરો A, B, C, D, E, F એટલે કે જુદી જુદી કંપનીઓમાં રોકાણ કરે. હવે એ લોકોએ 1 કરોડનું એમાં રોકાણ કર્યું અને થોડો સમય પછી એના 2 કરોડ રૂપિયા ભાવ વધવાને કારણે આવ્યા અને એ 2 કરોડ રૂપિયા આ લોકોને એમની મૂડી પ્રમાણે વધારો એમાં કરી આપે. હવે આ લોકો જે મ્યુચ્યુઅલ ફંડ છે એ એમને તો કામ કરવાના નથી, તો તમારા રોકાણ ઉપર 1% થી 2% સુધીનું કમિશન લઈ અને કામ કરે છે. હવે કમિશનને મ્યુચ્યુઅલ ફંડની ભાષામાં એક્સપ્રેસ રેશિયો કહેવામાં આવે છે મિત્રો, અને એ રેશિયાને આધારે એ લોકો એનું કમિશન લે છે. તો મિત્રો જે રીતે બેંક ઉપર RBI બેંકો છે, આ દરેક આપણી ભારતની જે બેંકો ચાલે છે એના ઉપર ભારતીય રિઝર્વ બેંક છે અને એની ગાઈડલાઈન મુજબ બેંકો ચાલતી હોય છે. અને વીમા કંપનીઓ છે એના ઉપર IRB ની એક સંસ્થાની રચના કરવામાં આવી છે. એ મ્યુચ્યુઅલ ફંડ ઉપર સેબી ખબર રાખે છે, સેન્ટ્રલ બ્યુરો. હવે આ ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ તકલીફ ઊભી થાય, કોઈ એસેટ મેનેજમેન્ટો જે એના મેનેજરો છે એ કોઈ તકલીફ ઊભી થાય તો સેબી એ બીજા કોઈ ફંડમાં એને મર્જ કરે છે અને રોકાણકારોને કોઈ નુકસાન થવા દેતું નથી. મિત્રો ધારો કે કોઈ શેરમાં 10,000 રૂપિયા, બી શેરમાં 20,000 રૂપિયા, સી શેરમાં 1 લાખ રૂપિયા, ડી શેરમાં 2 લાખ રૂપિયા, આ રીતે જુદા જુદા શેરોમાં એ લોકોને જે શેર સારો લાગે એમાં રિસર્ચ કરી, કંપનીના ફંડામેન્ટ ચેક કરી અને એ લોકોનું કામ કરે છે અને તમારા પૈસાનો 100% ગ્રોથ કરી આપે છે. મિત્રો અત્યારે સારા મ્યુચ્યુઅલ ફંડમાં 40%નું પણ રિટર્ન દેખાય છે, 30%નું રિટર્ન અમુક ફંડોમાં છે, અમુક ફંડોમાં 20%નું રિટર્ન છે અને અમુક ફંડોમાં 15%નું રિટર્ન છે. ઓલ ઓવર ફંડોમાં તમારે ગણો તો 25% ઉપર દરેક ફંડોમાં આજે રોકાણ બજાર વધવાના કારણે છે. તો તમે આ મોંઘવારીના સમયમાં, આ ફુગાવાના સમયમાં તમે FD, PF કે બીજા કોઈ પણમાં રોકાણ કરતા તમને 3 થી 4 ગણો એસઆઈપીમાં ફાયદો થાય છે. એસઆઈપીમાં બીજો એક ફાયદો એ થાય છે કે તમે ધીમે ધીમે રોકાણ કરી શકો છો. તમે દર મહિને 1000, 2000, 5000નું રોકાણ કરી અને લાંબા સમયે સારી એવી કમાણી કરી શકો છો. કારણ કે કોઈ મિત્રો માસિક 1000 રૂપિયાનું રોકાણ કરે
અને 40 વર્ષ રોકાણ કરે તો એને 2 કરોડ રૂપિયા એના હાથમાં આવે. અને મિત્રો 2 કરોડ ઉપર 2 લાખ રૂપિયા આ લોકોને કમિશન એએમસીની વાળાને મળતું હોય છે. અને એવું નથી, એ લોકો દર એન્યુઅલ વર્ષે જેટલી તમારી રકમ જમા થઈ હોય એ પ્રમાણે કમિશન વધારતા હોય છે. અને લાંબા સમયે એમને પણ ખૂબ કમિશનની આવક હોતી હોય છે. તેનાથી તો એ કંપનીઓ ચાલતી હોય છે. આ રીતે તમે રોકાણ કરો તો તમારો રોકાણનો ગ્રોથ ઝડપી થાય. તમને સીધું જો શેર બજારમાં તમારે રોકાણ ના કરવું હોય તો તમે આમ જનતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જે વચ્ચેની આ કડી જોડે છે, જનતા, પબ્લિક અને શેર બજારની જોડતી કડી એટલે મ્યુચ્યુઅલ ફંડ. થેન્ક યુ. આભાર.